ધોરણ 5 વિષય છે આસપાસ. તેમાં આપણે સમજીએ પ્રકરણ 15. નામ છે ઠંડુ કે ગરમ, એટલે કે ઠંડુ શું અને ગરમ શું તેવી વાત કરેલી છે. અહીંયા એક લાકડા કાપનાર કઠિયાર હોય છે અને એક છે મિયા, જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. મિયા છે, તેનું નામ છે મિયા બાલિસ્તી. તે એકદમ સાવ ટચુકડા વ્યક્તિ છે અને આ છે કઠિયારો, જે લાકડા કામના વ્યક્તિ છે. તે હાથમાં ફૂંક મારતા હોય છે અને મિયા છે તે તેને જોયા રાખતા હોય છે. તો ફૂંક દ્વારા તે તેના હાથને ગરમ કરે છે અને અમુક વસ્તુમાં ઠંડક આપે છે. તો ફૂંક દ્વારા ઠંડક કઈ રીતે મેળવી શકાય અને ગરમી કઈ રીતે મેળવી શકાય, તો આપણે જોઈએ કે એક કઠિયારો હતો. તે દરરોજ સવારે જંગલમાં લાકડા કાપવા જતો હતો. હવે એક કઠિયારો હોય છે, તે જંગલમાં લાકડા કાપવા માટે ક્યારે જતો હતો, તો દરરોજ સવારમાં તે લાકડા કાપવા માટે જતો હતો. સાંજે તે બધા લાકડા શહેરમાં વેચી આવતો હતો. સવારે લાકડા કાપવા માટે આ ભાઈ જતા હતા, કઠિયારા ભાઈ, અને સાંજે શહેરમાં લાકડા બધા કાપેલા વેચીને આવતા હતા. એક દિવસ તે જંગલમાં ખૂબ દૂર સુધી જતો રહ્યો. હવે એક દિવસ આ કઠિયારો છે તે જંગલમાં ખૂબ દૂર સુધી જાય છે. ત્યારે તેને ખૂબ જ ઠંડી હતી. તેની આંગળીઓ થીજી ગઈ હતી. દૂર દૂર સુધી જંગલમાં જાય છે. ઠંડીનું વાતાવરણ હતું અને તેની આંગળીઓ છે તે ઠંડીને કારણે થીજી જાય છે. કઠિયારો વારંવાર તેની કુહાડી બાજુ પર મૂકી તેના હાથ મોં પાસે લાવતો હતો. હવે થોડી વારે લાકડા કાપતા તે પોતાની કુહાડી છે તે બાજુમાં મૂકી દેતો અને પોતાના હાથ તેના મોઢા તરફ લાવતો. જેમ આપણે જોઈ શકીએ છીએ, મોઢેથી હાથમાં ફૂંક મારે છે, જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. પછી તે હાથને ગરમ રાખવા તેના પર જોરથી ફૂંક મારતો હતો. હવે હાથ છે તે ઠંડા પડી ગયા હોય એટલે હાથ મોંની આગળ રાખતો અને ફૂંક મારતો, એટલે હાથમાં ગરમ હવા આવે. જે આપણે પણ એવી ટ્રાય કરીએ તો ઘણી વખત એ પ્રકારની હવા આવતી હોય છે. તો જ્યારે તે લાકડા કાપતો હતો ત્યારે મિયા બાલિસ્તીએ ખૂણામાંથી તેને જોતા હતા. હવે આ મિયા છે તે આ કઠિયારાને જોતા કે આ થોડી વારે લાકડા કાપતા તેની જે આ કુહાડી છે, તેનું જે સાધન છે તે જમીન ઉપર રાખી દેતા અને પોતાના હાથ મોં આગળ રાખતા અને ફૂંક મારતા. વળી પાછા કુહાડીઓ લઈને લાકડા કાપવા લાગતા. વળી પાછા હાથ મોં આગળ રાખતા અને ફૂંક મારતા. તો આ રીતે કઠિયારાની જે પ્રોસેસ ચાલુ હતું તેને મિયા જોતા હતા છુપાઈને. મિયા બાલિસ્તીએ જોયું કે કઠિયારો તેના હાથમાં ફૂંકો માર્યા કરતો હતો. તે આશ્ચર્યમાં પડ્યા કે આ બધું શું છે. હવે કઠિયારાને આ રીતે પ્રક્રિયા કરતા જોઈને મિયા છે તે વિચારવા લાગે છે. તેને નવાઈ લાગે છે કે કઠિયારો આવું શા માટે કરે છે, પરંતુ તેઓ તે સમજી શક્યા નહીં. તે વિચાર કરતા ઊભા થયા કે તેમણે કઠિયારાને પૂછવું જોઈએ. હવે તેને કંઈ ખબર પડતી નથી કે કઠિયારો આવું શા માટે કરે છે. હવે તેને વિચારે છે કે કઠિયારો આવું શું કામ કરે છે, તો મારે કઠિયારાને આ વાત પૂછી લેવી જોઈએ. આવું વિચારીને તે થોડું ચાલે છે. પછી તે એવું વિચારીને પાછા વળી જાય છે કે કદાચ કઠિયારાને તે ન ગમે તો. હવે મિયાને એવો વિચાર આવે છે કે જો હું કઠિયારાને પૂછવા જાઉં અને કદાચ કઠિયારો છે તે મારા પર ક્રોધિત થઈ જશે તો. એટલા માટે મિયા છે તે પાછા વળી જાય છે. અંતમાં મિયા બાલિસ્તીએ પોતાની જાતને રોકી શક્યા નહીં. તે કૂદતા કઠિયારા પાસે ગયા અને કહ્યું, કેમ છો ભાઈ, જો તમને વાંધો ન હોય તો હું તમને કંઈક પૂછી શકું. હવે આવા બધા વિચાર કરતા હોય છે, જાવ ન જાવ એવો વિચાર કરતા હોય છે. અને છેવટે મિયા છે તે કૂદતા કઠિયારા પાસે પહોંચે છે અને કઠિયારાને કહે છે કે કેમ છો ભાઈ, તમે મજામાં છો ને, અને પૂછે છે કે જો તમને કંઈ વાંધો ન હોય તો મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. આ ટચુકડા માણસને જોઈને કઠિયારો તો આશ્ચર્યચકિત અને આનંદિત થઈ ગયો. હવે આવો નાનકડો માણસ જે સાવ જીવજંતુ જેવો લાગતો હતો, તે માણસને જોઈને કઠિયારો ખૂબ જ હરખાઈ જાય છે, આનંદિત થઈ જાય છે અને તેને નવાઈ પણ લાગે છે કે આવો માણસ એમ. પરંતુ તેમણે તેનું હાસ્ય સંતાડી રાખ્યું. શું સંતાડી રાખ્યું કઠિયારાએ? હાસ્ય. એટલે કે કઠિયારાને હસવું આવતું હતું આવો નાનકડો અજીબ માણસ જોઈને, પરંતુ કઠિયારો છે તે પોતે હસતો નથી અને પોતાનું હાસ્ય છે તે સંતાડી રાખે છે અને કહ્યું કે જરૂરથી પૂછો, તમારે શું પૂછવું છે. અને કહે છે કે તમારે જે પૂછવું હોય તે મને પૂછો. અને કહે છે કે તમારે શું મને પૂછવું છે? મારે એ પૂછવું છે કે તમે તમારા હાથ પર ફૂંકો કેમ માર્યા કરો છો. મિયા કહે છે કે મારે તો તમને એ વાત પૂછવી છે કે તમે થોડી વારે તમારા હાથ પર ફૂંક શું કામ મારો છો, તમે આવું શા માટે કરો છો.
હવે છે કે આ વાર્તા છે તે કોણે લખી છે? તો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર ઝાકિર હુસેને લખી છે આ વાર્તા, કે જેના કારણે બાળકો છે તે ઠંડુ અને ગરમ એટલે કે હાથના ફૂંક દ્વારા જે આપણે ગરમી મહેસૂસ કરતા હોઈએ છીએ તે વિશે જાણી શકીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કઠિયારો છે તે 2 ઈંટોનો ચૂલો બનાવે છે અને ફૂંકો મારીને બટાકા ચૂલાને સળગાવે છે અને બટાકા બાફે છે, એટલે બટાકા તપાવે છે, ગરમ કરે છે અને બટાકા ખાય છે. જેને ભૂખ લાગી હોય છે કઠિયારાને ત્યારે કઠિયારો આ પ્રકારની પ્રોસેસ પણ કરે છે. આ પ્રોસેસ છે તે પણ ફૂંકો મારીને જ કરેલી છે. હવે મિયાએ જે પ્રશ્ન પૂછેલો હતો કઠિયારું તેને જવાબ આપે છે. કઠિયારાએ જવાબ આપ્યો, ખૂબ જ ઠંડી છે, મારા હાથ થીજી જાય છે, તેથી હું તેને ગરમ રાખવા તેના પર ફૂંકો મારું છું. પછી જ્યારે તે ફરી ઠંડા થાય છે હું ફરી તેને ગરમ રાખવા ફૂંકો મારું છું. કઠિયારો મિયાને કહે છે કે અત્યારે ખૂબ જ ઠંડી છે અને મારા હાથ થીજી ગયા છે, ઠંડા પડી ગયા છે, એટલે મારા હાથને ગરમ કરવા માટે હું થોડી વારે ફૂંક મારું છું કે જેના કારણે મારા ઠંડા હાથ ગરમ થઈ જાય છે. મિયા બાલિસ્તીએ માથું હલાવ્યું, ઓહો, તો એવું છે, અને પછી તે ત્યાંથી જતા રહ્યું. હવે મિયા બાલિસ્તી કહે છે કે ઓહો, આવું છે, એવું કહીને માથું હલાવે છે અને ત્યાંથી જતા રહે છે. પરંતુ તે નજીકમાં જ રહ્યા અને કઠિયારા પર બારીક નજર રાખતા રહ્યા. પરંતુ છાનમુનું પાછું સંતાઈને તે કઠિયારાને જોતા હતા. થોડી જ વારમાં બપોર થઈ. કઠિયારો બપોરના ભોજન વિશે વિચારવા લાગ્યો. કઠિયારો શેના વિશે વિચારતો હતો? બપોરના ભોજન વિશે, કારણ કે કઠિયારાને હવે ભૂખ લાગી હતી, તો તે બપોરના ભોજન વિશે વિચારે છે. તેણે 2 પથ્થર લીધા અને ચૂલો બનાવ્યો અને તેણે આગ સળગાવી અને નાના વાસણમાં બટાટા બાફવા મૂક્યા. હવે કઠિયારાને ભૂખ લાગી હતી, 2 પથ્થર લે છે, જે આપણે ચિત્રમાં જોયું, ઈંટો લીધેલી છે અને તેનો ચૂલો બનાવે છે અને એક વાસણમાં બટાકા બાફવા માટે મૂકે છે. હવે છે કે લાકડા ભેજવાળા હતા, તેથી કઠિયારો નીચે નમ્યો અને આગને સળગાવવા મદદ થાય તે માટે પાછો ફૂંક મારે છે. લાકડા છે તે શિયાળાનું વાતાવરણ હતું, એટલે ભેજવાળા હતા, એટલે સળગતા ન હતા, એટલે સળગાવવા માટે કઠિયારો પાછો નીચે નમે છે અને ફૂંક મારે છે. બાલિસ્તીએ તેને થોડે દૂરથી જોઈ રહ્યા હતા. તેમણે પોતાની જાતને કહ્યું, અરે જો, તે ફરીથી પાછો ફૂંકો મારવા લાગ્યો, તેના મોંથી ફૂંક મારવા લાગ્યો, શું આગ તેના મોંમાંથી નીકળે છે? હવે કઠિયારાને પાછો ફૂંક મારતો જોઈને બાલિસ્તીએ મનમાં વિચારે છે કે આ તો જો પાછો ફૂંક મારે છે, શું તેના મોંમાંથી આગ નીકળતી હશે? આવું વિચારે છે. તે પછીનું આપણે નેક્સ્ટ વીકમાં સમજીશું.